અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ. ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ: બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, પીઆઈસીયુ, નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર, એનઆઈસીયુ, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સિઝેરિયન પ્રસૂતિ, પીડા રહિત પ્રસૂતિ, ગર્ભાશયનું ઓપરેશન, ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું, સોનોગ્રાફી, વંધ્યત્વ નિવારણ, દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે. સરનામું: રહાડપોર ગામ પાસે, તાલુકો, જિલ્લો ભરૂચ. શ્રાવણ માસના પવિત્ર અવસરે મુંબઈથી નીકળેલા બાબા રામદેવ સાયકલ ગ્રુપ અંકલેશ્વર ખાતે આવી પહોંચતા તમામ ભક્તોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રાવણ મહિનો સમગ્ર ભારતીય ઉપખંડ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ધરાવતો માસ છે, કારણ કે તે દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગમન સાથે જોડાયેલો છે. ઘણા ભક્તો માટે શ્રાવણ મહિનો ઉપવાસનો મહિનો છે. ઘણા ભક્તો દર સોમવારે શિવ અને અથવા દર મંગળવારે પાર્વતીને ઉપવાસ કરે છે. આ પવિત્ર માસ હિન્દુ ધર્મના મુખ્ય દેવતાઓમાંનો એક ભગવાન શિવને સમર્પિત છે. ભક્તો આશીર્વાદ અને આધ્યાત્મિક વિકાસ મેળવવા માટે આ સમય દરમિયાન વિવિધ ધાર્મિક વિધિઓ અને પ્રથાઓનું પાલન કરે છે. જેના ભાગરૂપે મુંબઈ ખાતે આવેલા બાબા રામદેવ ગ્રુપ દ્વારા દર વર્ષે સાયકલ યાત્રા યોજી મુંબઈથી વાયા દ્વારકા થઈ રામદેવરા પહોંચે છે. આ સાયકલ યાત્રાનો ઉદ્દેશ ફક્ત અને ફક્ત ધર્મનો પ્રચાર પ્રસાર તેમજ સમગ્ર દેશ નશામુક્ત રહે તેવા શુભ આશયથી કરવામાં આવે છે. જે બાબા રામદેવ ગ્રુપ 3 ઓગસ્ટે મુંબઈથી નીકળી અંકલેશ્વર ખાતે આવી પહોંચતા અંકલેશ્વરના હરિહર કેમિકલના પ્રકાશભાઈ રાવલ તરફથી તમામ ભક્તો માટે અંકલેશ્વર હાઈવે સ્થિત મહાદેવ હોટલ ખાતે જમવાની તેમજ આરામ કરવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર સ્થિત બાબા રામદેવ ગ્રુપના સભ્યો દ્વારા ભક્તોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે બદલ ખડે પગે સેવાઓ આપી હતી. જે બદલ બાબા રામદેવ સાયકલ ગ્રુપના તમામ ભક્તો દ્વારા પ્રકાશભાઈ રાવલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. याकूब पटेल, भरूच. साइकिल यात्रा है जो बॉम्बे से है जो रामदेवरा भाया है जो अपना है जो द्वारका होते हुए रामदेवरा जाएंगे. कम से कम है जो 1500 किलोमीटर का है जो यात्रा है. इसमें जो 40 से 45 है जो साइकिल यात्री है 2 गाड़ियों के साथ में, और ये 17 साल से कंटिन्यू ये जो साइकिल यात्रा इनकी निकल रही है. और ये सब है जो नशा मुक्ति के लिए इन लोगों का अभियान है और ये लोग जो सदा चला रहे हैं. और इसमें है जो प्रचार भी है जो सनातन धर्म का कर रहे हैं कि सनातन धर्म का जो उद्धार हो, सनातन धर्म का जो प्रचार हो, इसके लिए इन लोगों का ये उद्देश्य है कि ये यात्रा निकालते हैं. जय बाबा. जय बाबा. जय बाबा. जय बाबा. बलराम साहब की जय.